હું માં ભાઈ કાળો તો લાગી ગયા પાણીમાં બ્લોગ જોતો તો ખબર પડી જશે. જય માતાજી ને ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં વહેલા ઉઠી ગયા આપણે. સાદે બોલાવી હતી બાકા જીકી. વરસાદના કારણે આપણે સસલા ઘડે બારા કાઢી ન ગયા. ને આ બહુ જોયું તો કાઉબેન બગાડવા માટે પાણી, કારણ કે કાઉબેન ને પાણી ભરવા નથી જવું પડતું એટલા માટે. આપણે આશીષભાઈ દુકાન આવી ગયો તો કપડાનો સ્ટોક ગાય કે બધા આવીને લઈ જાવ ને હંધાઈ લઈ જાવ હંધાઈ મિત્રો. ઇન્સ્ટાગ્રામમાં નવું આપણે ટ્રેન્ડ એવી બનાવી નાખ્યું. હાનનો સમય થઈ ગયો, હાનનો સમય વરસાદે પાછી બાકા જીકી બોલાવી નાખી. ઓ માય ગોડ ભાઈ વરસાદ તો હવે રાખીએ, વરસાદ હવે રહી ગયો છે. હવે કાંઈ કે હું અંદર ગયો કારણ કે કાલ વરસાદ આવ્યો ને કાલનું હું બતાવી દઉં. હાલો ભાઈ. અને મિત્રો વાતે એટલો વરસાદ ખાપ્યો કે આમ તો બાકાજી કેમ તળાવ ને આમ તળાવ ઓગનાવી દીધા. એમ આમ જો આપણે એવી કહેતા કે બીજી નદી કે વરસાદ આવ્યો તો આ નદી જાતી તો હશે ભાઈ. અરે ભાઈ આ બાજુ જો તો ભાઈ આ બે કાંઠે નદી જાતી. ઓહો. અને આ ભાઈ તમે જો બાકાજી કે પાણી બોલાવો અને હું મારા ભેકાળો રહી ગયા પાણીની વશમાં કે મેરા લોખંડની પુરુષ એટલે અમને કાંઈ ન થાય. એ બધી બાકાજી કે જો ના કે શીખે દુકાન કે હંસો ભાઈ જોવો તમે પછી હાઈ આવી ગયા ઘેર ઘેર જોઈ તો ભાઈ રાતે 12 વાગે મહેમાન આવી. મહેમાન તો કાઉ પાઈ બેઠા. પ્લસ લોક ગઈ આપણે એન્ડ તો મળશું નવ લોકમાં. બાય બાય.